મોટા નવા બૂટ ને જો ને લાયો કે પછી બૂચ? હવે નવા લાયો. રોકડે કે પછી હપ્તે? અરે કાકા આના હપ્તા થોડા કોઈ રોકડે લાયો હોય જ ને. મેં 50 ના 3 હપ્તા કર્યા. શું મન ફાવે? શું મન ફાવે એમ દીધાવાઈ રાખો. આના હપ્તા ન હોય કાકા. હવે 50 ની જોડી ને મન ફાવે એમ તોડી. હમણાં હવે મંદી આવી ગઈ છે. એવું મન થાય કે જીવવું જ નહીં. પછી તો મેં એક દી નક્કી કર્યું. નક્કી કરીને લીધો રોંઢવો લઈને ઘરમાં ગયો. ઘરમાં જઈને પંખે બાંધ્યો. અને પછી શું થયું ભાઈ? એ તો જે થવાનું હતું એ થઈ ગયું. પણ કે તો ખરી શું થયું? પંખો કાઢીને વેચી આવ્યો. પછી કાકો ક્યાંથી તને પૈસા દે? એ કાકાને વાંક નથી, આપણો જ વાંક છે. જન્મ્યા આપણો જ વાંક છે. પંખો વેચ ગયા તને ગરમી તો થતી હશે ને? એવું તો હાઈલા રાખે. હમણાં આપણે એસી નખાવો ને આપણા રૂમમાં. હવે તારે સંપલ પહેરવાના પડ્યા, તું ચાઈ એસી નખાવે? આપણો તો એક જ નિયમ. શું? હપ્તા ના થાય તો ભલે, નકર બોલ. અમને ઋતુ ચેવી પડે ખબર? આ શિયાળો ઉનાળો કે ચોમાસું ખબર જ પડતી નહીં ને. હા શું કે અંધારી રાતમાંથી મને યાદ આવ્યું. અત્યારે આજનો સમય હતો. વાળું પાણી કરીને મસાલો ખાવાનું મન તો મસાલો લેવા બહાર નીકળ્યો. આ રસ્તો આખો શું છે? એક કૂતરું રસ્તામાં. કૂતરું નહીં કે ચકલું નહીં કે રસ્તામાં. અને એવામાં એક બેન બેઠા હતા રસ્તાની બાજુમાં. કઈક પરેશાનીમાં હશે, એમની કઈ તકલીફમાં હશે. મને શું કે લાયો જે હું એમની પાસે ગયો. એને પૂછ્યું કે બેન તમારે શું તકલીફ છે? તારે તો અહીંયાથી થોડીને આવતો રહ્યો. ચાલ હો નંબર નાસી નાખે તો મારા ગંભા ફાડી નાખે ને. ફોન નંબર ડાયલ કરી દેતો. બેન કોણ હતી? મને શું ખબર? તો એને ખબર કોણ હતી. હું ચા ઓળખતો હતો એને. તું મોટી ફેક માં ઓલો ગગો થઈ ગયો. આપણે એને તો ઝાડા બાળા થઈ ગયા હે. એક ચાક વિડીયો કોલર કઈ થઈ નહીં ગયો ને. શું ખબર હવે? એ હશે ચાટા. એ હશે એની વાડી બાજુ અત્યારે તો વાડી જ છે ને. હો ને તો જાઓ આપણે તો તારી નહીં ખબર. જીવે છે કે મરી ગયા? બોધા શું છે? મને એકલો મૂકી દો, મને મજા નથી. શું છું તો ભાઈ તને તો કે મને મજા નથી. અમને શું થયું તું? તાવ ને એવું આવી ગયું તું. અને એ તાવ ને ખરેખર આવ્યું મને. હવે તો સારું થઈ ગયું. હવે તો કાકા ફરખાય બે. હવે સારું થઈ ગયું, પણ એક બીજી મુસીબત આવી ગઈ. શું છું કે મારા ગર્લફ્રેન્ડ ના વિવાહ. એ તો શું પ્રસંગ કેવાય? સારું કેવાય. એ તો કે પછી જમણવાનું નહીં કીધું એટલે તાના. એ તો શું પ્રસંગ કેવાય? એ તો સારું કેવાય ને. શું તે કદાચ લવ કર્યો હે? ઓય મારે પ્રેમિકા આજે શું વાત કરું. એક દી હું ભેહું સારતો હતો. બરાબર ભેહું સારતો હતો ને એનો ફોન આવ્યો. ના હોય એ મળવા આવી ગયા. અને પછી ફોન આવ્યા પછી હું ચાલ્યો રહું હાથમાં રેડ. અરે હું ભેહું ને મેલીને ગયો એને મળવા. ના ગયો ગભે રૂમાલ ને હાથમાં લીધો ધોકો ના હોય. અને હું તો ગયો મળવા હો. અને એ પાણીપુરી લારી ઉભી હતી. આજુબાજુ 50 માણસ ઉભા હતા. ઓહો મેં તો શું છે આટલા બધા માણસ પેરાસી ઉભા છે. હું અહીંયા ગયો અને ઈરી કે દીકુ. અને મેં પેલા બે પાછા આ દીકુ કેવાય આ કઈટા છે. હવે તો અમે દીકુ કેવાય એને. કેવો પછી આવતો રહ્યો પાછો. ચાહી તમારી ગર્લફ્રેન્ડ હોય. હા તારી ગર્લફ્રેન્ડ ને કેટલી કરી લેવી? નવરો હતા ને. અરે નરો તું ગયો. હવે જ્યાં કે તમે મારે ખવડાવશો. માર તો હમણાં બે પોઠા મારી નતો આવ્યો. અહીંયા તો હું મારીને આવ્યો તો, પણ તમે બે પોઠા ખવડાવશો મને. એ નહીં ખવડાવ. પ્લાનિંગ થઈ ગયું. મેં પ્લાનિંગ કરી. શું કરી? એ મેં કરી અહીંયા જઈને હું કહું. સારું હેડો તમે જો હું ડોબા પાઈને આવું. ક્યાં જાય છે એ ડોબા? પછી પાછી હેડ. અરે પણ મારે ડોબા પાવા છે. ના પેલા તું હાલ.
મતલબ તો શું બધા કરે તાર ગર્લફ્રેન્ડ નું ઘર કયું હે લગભગ આર્યું જ છે લગભગ આર્યું. લગભગ નહીં હો 100% કે નકર ચેક ના 20 વર્ષના છોકરા તમે માર નાખશો ચોથી જાવ હે હવે સામેથી સામેથી ના જવાય એનો બાપો મારી નાખશે હા મારે એટલે શું 62 થી જવું હોય તો મારે આપું બાકી મારે નથી આવું 62 થી જવું હોય તો જ આપું મારે બાકી નથી જવું હવે પાછળ અમે કરવા મને લાગ્યું ને બાપુ આવી ગયો હે કોઈ આવ્યો કોઈ નથી આવ્યો પણ તમે આગળ થો હવે આગળ થો આગળ જ. હાલ એટલે તું આગળ થા ને લે હાલ હવે તું જતો રે હાલ અંદર હાલ તું હાલ હું દરવાજો નોટ રાખું કોઈ ઉપાડી ના જાય દરવાજો કોઈ ના હાલ તાર ગર્લફ્રેન્ડ નું ઘર જીવા કેવું ઓલું એનું કે હા લગભગ ઈ જ છે લગભગ નહીં 100% કે મારે જે ડોમાં જોવાના 100% છે ઉભા રહ્યો મને કાકી વિચાર કરવા દો મને આજ લાગે ખબર અરે દાદા હું તો બેન્ડ બાજા વાળો હતો આ થોડોક સમય ખરાબ હતો મેં કીધું આ 5 પછી મળે તો ઓર્ડર લેતો જાઉં લગ્ન પસંદ હતો એ તો. આમ નહીં મને આ મને મારો કઈ એવો ઈરાદો નતો ચોરી કરવાનો વિશ્વાસ દાદા તો બધાને પૂછી લો તને હું શ્યામે લઈ જાઉં અને પછી બધી વાત વિશ્વાસ નતો કઈ કર્યો. આ જાન ભિખારી છૂટા નહીં હવે એક પૈસા તો માર ખવડાવે પાછો ભિખારી ગણતરી કરી નાખી હું ભૂરો છું ને પૂરા તું હોય કેમ હો હાલત થઈ ગયો તારું તો બી હું તમને કહું પેલા તો મને ખેતરમાં લઈ ગયા ફેરો એક જણો અહીંયા જઈને મને ચા પાણી પાસે ચા પાણી કે આવો મેં બેહો ચા પાણી પાસે ચા પાણી પીધા ને બેઠો તા તો ચેડેથી 3-4 જણા પૂછીને એવો માર્યો હોય ને મને તો મારા બાપ ની ખબર હે પછી શું કર્યું વાંચે તો એમને મેકઅપ કરી આલ્યો હવે તારો ડોહો એને ધીબો માર્યો વાંચમાં મારી વાંચ ફોડી નાખી હવે જાઉં ને એટલે પ્લાનિંગ જાઉં પાક્કું હવે તમારી પ્લાનિંગ તો માર ખવડાય મારે તો આપું પ્લાનિંગ આને હવે આપણે બીજાને જાવ રે મારી આઈડિયા એ આઈડિયા બળિયા કશું કરવું નહીં એક છે માથા ભાઈ બેડા તોડી નાખશે